નમસ્કાર મિત્રો, પાર્થ હેલ્થ ટિપ્સ નામની ચેનલ પર આપનું સ્વાગત છે। આપણે રોજે અલગ અલગ ટોપિક પર અલગ અલગ વિષયો પર આપણે ચર્ચા કરીએ છીએ જેનાથી તમારું સ્વાસ્થ્ય સુધરે। તો આજે આપણે એવો જ એક ટોપિક પસંદ કર્યો છે જેનાથી તમારું શરીર તંદુરસ્ત બને અને એ ટોપિક એટલે કે સલાડ। તો આપણે આજે જાણીશું કે સલાડ કેવી રીતે ખાવું જોઈએ, કેટલા પ્રમાણમાં ખાવું જોઈએ અને તેનાથી આપણા શરીર પર શું ફાયદો થાય છે। સલાડ એટલે શાકભાજીનું કાચું ફોર્મ કે જેનાથી આપણા શરીરને ચોક્કસ પ્રમાણમાં અને વધારે પ્રમાણમાં પોષક દ્રવ્યો મળે છે, જે પોષક દ્રવ્યો આપણે રાંધેલા અનાજ અથવા તો શાકભાજીમાંથી આપણને નથી મળતા। પહેલું, સલાડ આપણા પાચન તંત્રને સુધારે છે। સલાડની અંદર ફાઈબર ભરપૂર માત્રામાં રહેલું છે જે આપણું ખાવાનું પાચન કરે છે અને પાચનને લગતી તકલીફો જેવી કે ગેસ, એસિડિટી જેમાં રાહત આપે છે। સલાડ હૃદયને ખૂબ જ સ્વસ્થ રાખે છે। ટમેટા, કાકડી, બીટ અને લીલા પાંદડાવાળા શાકભાજી હૃદય માટે ખૂબ જ ઉપયોગી છે। આ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી અને સલાડની અંદર એન્ટીઓક્સિડન્ટ રહેલું છે જે આપણા શરીરના કોલેસ્ટ્રોલને ખૂબ જ ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે। ત્રીજું, સલાડ આપણા શરીરમાંથી વજન ઘટાડવાનું ખૂબ જ ઝડપી અને સરળ કામ કરે છે। રોજે જમતા પહેલા 1 પ્લેટ સલાડ ખાવું જોઈએ। સલાડ ખાવાથી તમારી ભૂખ ઓછી થશે અને તમારું પેટ ઝડપથી ભરાશે। ચોથું, ત્વચા અને વાળ માટે સલાડ ખૂબ જ લાભદાયી છે। સલાડની અંદર વિટામિન A, C અને E આવેલા હોય છે જે આપણા વાળને અને ત્વચાને ખૂબ જ ચમકદાર બનાવે છે અને વાળને મજબૂત કરે છે। પાંચમું, મગજને ઉર્જા આપવાનું કામ કરે છે। સલાડની અંદર આયર્ન અને મેગ્નેશિયમ જેવા ખનિજ તત્વો રહેલા છે જે આપણા મગજને ખૂબ જ તેજ કરે છે અને આપણી યાદશક્તિ વધારે છે। છઠ્ઠું, આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે। દરરોજ સલાડમાં લીંબુ, ટમેટા અને ડુંગળી ખાવાથી આપણા શરીરમાં રહેલી રોગ પ્રતિકારક શક્તિ મજબૂત બને છે। સાતમું, સલાડ ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી છે। સલાડ ખાવાથી બ્લડ શુગર લેવલ અને બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહે છે। ખાસ કરીને ડાયાબિટીસના દર્દીઓ માટે સલાડ એ વરદાન રૂપ છે। તો મિત્રો, આજથી જ લંચ, ડિનર કે નાસ્તો હોય એની અંદર 1 પ્લેટ સલાડ જરૂરથી ઉમેરો અને તમારું તંદુરસ્ત ભવિષ્ય તમારા હાથમાં છે, તો ચોઈસ તમારી છે। આ માહિતી જરૂરથી બીજા લોકોને પહોંચાડજો। જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટ કરો અને આવી અવનવી હેલ્થ ટિપ્સ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો।